આજે છે ને આપણું આખું ધ્યાન બે શબ્દને આપવામાં આવે છે એની પર આપણે કરીશું. એક તો છે પાપ અને બીજું છે રોગ. મેડિકલ સંદેશ. પાપ અને રોગ આ બંને વચ્ચેનો જે સંબંધ છે ને એના આજે બાઇબલ આધારિત સમજવા માંગીએ છીએ. એના આધારિત સમજવા કે આ પાપ અને રોગ એ બંને વચ્ચે સંબંધ શું છે, કેવો સંબંધ છે. હવે આપણે સગળા જાણીએ છીએ કે ઈશ્વરે જ્યારે મનુષ્યને બનાવ્યા, આદમ હવાને બનાવ્યા, ત્યારે એમના શરીરમાં, એમના જીવનમાં રોગ હતા નહીં. રાઈટ? ઈશ્વરે આદમ હવાને 100% તંદુરસ્તી સાથે બનાવેલા. એમનામાં કોઈ નબળાઈ હતી નહીં શરીરની, કોઈ રોગ હતા નહીં, કોઈ બીમારી નહીં. ઈશ્વરે એમને એકદમ તંદુરસ્તી વાળું શરીર પ્રભુ એમને આપેલું. હવે ઘણી વાર લોકો કહે છે કે કેમ મારી પર જ આટલું દુઃખ આવે છે, અને પછી ઈશ્વરે દોષ આપે કે ઈશ્વરે કેમ આવો રોગ આપે, ઈશ્વરે કેમ આવું કર્યું. બરાબર, ઈશ્વર નહીં કરતા, ઈશ્વરે નથી કર્યું. ઉત્પત્તિ એનો 3 અધ્યાય જુઓ. ઉત્પત્તિ એનો 3 અધ્યાય. ઓગણીસમી કલમ. ઉત્પત્તિ 3:19. ત્યાં પ્રમાણે છે, તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે. અને પછી બહુ સરસ લખ્યું છે, આપણે ધ્યાન આપવા માંગીએ. કેમ કે તું તેમાંથી લેવાયો હતો, તું ધૂળ છે અને પાછો ધૂળમાં મળી જશે. તું ધૂળ છે અને પાછો તું ધૂળમાં મળી જશે. આદમ હવાએ પાપ કર્યું ને એ પહેલાનું ઈશ્વરનું આ વાક્ય નથી. પાપ કર્યા પછી ઈશ્વરે આ બાબત એમને ઉચ્ચારી. કઈ? તું ધૂળમાંથી લેવાયો છે, માટીમાંથી મેં તને બનાવ્યો છે અને તું માટીમાં જવાનો. આ ક્યારે થયું? આદમ હવાના જીવનમાં જ્યારે પાપે પ્રવેશ કર્યો બરાબર, ત્યારે ઈશ્વરે કહેવું પડ્યું કે હવે તું ધૂળમાં જવાનો. એનો અર્થ શું થયો? બરાબર, આપણે બધા જે બેઠા છે ને, આ શરીર લઈ બેઠા, જેને શણગાર્યું છે, રવિવારે ખાસ શણગારીએ છે, આ શરીર ધૂળમાં પાછું જશે. પાછું જશે એનો અર્થ એ થયો કે બાળક જન્મે છે ને એ પછી એ જીવનમાં આગળ નહીં વધતું. બાળક જન્મે છે એ પછી એ મરણ તરફ આગળ વધે છે, કેમ કે ધૂળ તરફ આગળ વધે છે. એ મોટું થાય છે, એનામાં રોગ, નબળાઈઓ શરીરની, અને ઈશ્વરે જે આદમ હવાએ જે પાપ કર્યો એના લીધે જે માનવ જાતને શ્રાપ આપેલો કે તું ધૂળમાં જઈશ, એ બાળક જન્મતાની સાથે જે વૃદ્ધિ પામે છે ને એ જીવનમાં વૃદ્ધિ નહીં પામતું. એનું શરીર એ ધૂળમાં જવા માટે વૃદ્ધિ પામે છે. એટલે રોગ, મૃત્યુ, આ જે બધું આવ્યું બોલાવો, એમાં ઈશ્વર જવાબદાર નથી. બાઇબલ કહે છે કે ન્યાય ઠરે, એના માટે માણસ જવાબદાર છે. પાપને લીધે રોગ, બીમારી, મૃત્યુ એ માણસના જીવનમાં આવે. હવે આદમને હવાએ જે પાપ કર્યું બરાબર, એના લીધે આખી પૃથ્વીમાં બીમારીની શરૂઆત થઈ ગઈ. બીમારી ખુલ્લી કરી દેવામાં આવી. રાઈટ? એટલે એમના જે બધા બાળકો હવે જન્મ્યા ને એ બધામાં રોગ, બીમારી એને ગ્રહણ કરવાની જે શક્તિ કહેવાય ને, અથવા તો ખુલ્લાપણું, એ દરેક શરીરમાં હવે આવી ગયું છે. મેડિકલ મિનિસ્ટ્રીની જરૂર ક્યાં પડે? અહીંયા પડે. કેમ? પાપના કારણે બીમારીએ પ્રવેશ કર્યો છે. આપણે જ્યારે આ પાપ અને રોગ, આ બંને વચ્ચેનો જે સંબંધ વિચારી રહ્યા છે ત્યારે એક બાબત ચોક્કસ આપણે ધ્યાનમાં રાખવાની કે ઈશ્વર એને માટે, પાપને માટે જવાબદાર નથી, રોગને માટે જવાબદાર નથી. માણસ પોતે જવાબદાર છે. હું અને તમે પોતે જવાબદાર છે. પણ આજે રોગની વાત આપણે કરીએ છીએ ને,
એ મોટા ભાગે 3 પ્રકારે રોગ, બીમારી એ માણસ જાતમાં જોવા મળે છે. અને બાઇબલ એના જવાબ આપે છે કે કયા કારણો છે આ બીમારી આવવાના. એક અલ્ટિમેટલી એક સીધું મૂળભૂત જે કારણ છે એ પાપ છે, આદમ હવાના, રાઈટ. પણ પછી આપણે જોવા માંગીએ છીએ કે કયા 3 કારણો છે કે જેના માટે માણસો બીમાર પડે છે અને માણસોમાં રોગ આવે છે. પહેલી બાબત બાઇબલમાંથી જોઈએ કલમ નિર્ગમન એનો 15મો અધ્યાય. નિર્ગમન એનો 15મો અધ્યાય અને એની 26મી કલમ. નિર્ગમન 15:26. અને તેણે કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ તે કરશે ને તેની આજ્ઞાઓ માનશે ને તેના સર્વ વિધિ પાળશે તો જે પીડાપાતો, જે બીમારીઓ મેં મિસ્રીઓ પર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને રાફા સાજો કરનાર હું યહોવા છું. બીમારી રોગનું પહેલું કારણ બાઇબલ આપે છે કે કેમ બીમારી રોગ. ઈશ્વરે ઇસ્રાએલ પ્રજાને કહ્યું કે તમે જો મારા કયામાં રહેશો, મારા વચન અનુસાર રહેશો તો તમારી પર જે વિદેશીઓ પર રોગો મેં લાવ્યો, મિસ્રીઓમાં જે પીડાપાતો હતી, જે રોગો હતા, બીમારીઓ હતી, એ તમારી પર હું નહીં લાવું જો તમે એ પ્રમાણે ચાલશો. એનો અર્થ એ થયો કે જો મારા નિયમો અનુસાર તમે નહીં ચાલો તો મિસ્રીઓ પર જે હું લાવેલો ને બીમારીઓ, રોગો એ તમારી પર આવશે. એટલે બીમારી આપણામાં જે હોય છે એમાંનું એક કારણ એ હોઈ શકે કે ઈશ્વરના ધારા ધોરણ મુજબ આપણે જીવન જીવતા નથી. એટલે ભલાઓ આપણે જે અહીંયા બેઠા છે, જેઓ સાંભળી રહ્યા છે ને, જો આપણામાં કોઈ રોગ છે, બીમારી છે, તો શક્ય છે ઘણા કારણમાંનું એક કારણ કદાચ આ હોઈ શકે, જરૂર નથી કે જ હોય, પણ એ હોઈ શકે કે ઈશ્વરના ધારા ધોરણ મુજબ આપણે જીવન જીવતા નથી. એટલી બીમારી છે આપણે. કેમ? પાપ. વ્યક્તિગત રીતે આદમ હવાએ જે કર્યું એ માણસ જાત પર આવ્યું, પણ હવે ઈશ્વર શું કહે છે? જો તું આમ કરીશ તો મિસ્રના જે પાપ બીમારીઓ છે, મિસ્રની જે રોગ છે, હું તારી પર લાવીશ. એટલે વ્યક્તિગત રીતે તું મારા સંબંધમાં નહીં રહે ને, તું આ બીમારી તારી પર લાવીશ. એટલે ભલાઓ તમારે મારે સમજી જવાનું કે આપણે જે બીમાર છે, રોગી છીએ ને, જરૂરી નથી કે વ્યક્તિગત તમારા પાપને કારણે જ હશે, પણ અમુક બીમારી વ્યક્તિગત પાપના કારણે હોઈ શકે. કરંથીમાં પણ લખવામાં આવ્યું છે, પાઉલે એની મંડળીને લખ્યું કે પ્રભુ ભોજન સાથે તમે અયોગ્ય રીતે વર્તો છો ને, પાઉલ કહે છે એના લીધે તમારામાં ઘણા રોગી છે, શારીરિક નબળા થયા છે અને ઘણા લોકો એના લીધે મૃત્યુ થયું છે. પ્રભુ ભોજન આપણે ગંભીરતાથી લીધું કોઈ દિવસ? હવે જ્યારે ગંભીરતાથી કહું છું ત્યારે તમે કહેશો કે હા. અને પ્રભુ ભોજન જ્યારે આવે ત્યારે આપણે કેવા આમ સફેદ કપડાં અને આમ એકદમ બહુ જ જાણે દફન વિધિ બેઠા હોય એવી રીતે આપણે જઈએ છીએ. હું એ ગંભીરતાની વાત નહીં કરું. વ્યક્તિગત મારું માનવું છે કે પ્રભુ ભોજન તો એ સેલિબ્રેશન છે, એ ફેસ્ટિવલ છે, આનંદનો વિષય છે. એમાં મોં ઉદાસ લેવાનું. પણ અયોગ્ય રીતે જે વાત છે ને, પ્રભુ ભોજન સાથે જે અયોગ્ય રીતે લે છે એમના શરીરોમાં કહે છે કે રોગ આવે છે, બીમારી આવે છે, કેટલાક મરી જાય. એટલે રોગ બીમારીનું એક કારણ છે કે વ્યક્તિગત પાપ, આદમ હવાનું નહીં. એમણે તો શરૂઆત કરી દીધી, પણ વ્યક્તિગત જો આપણે ઈશ્વરના સંબંધમાં નથી ને, તે બીમારી, રોગ આપણા શરીરમાં છે. બરાબર, આમાંથી બચવું હોય તો શું થશે ખબર? ફેથ અને મર્સી મિનિસ્ટ્રી કામમાં નહીં આવે. ખ્યાલ આવે તમને? આ બીમારીમાંથી, આ શ્રાપમાંથી બચવું હોય તો ફેથ એન્ડ મર્સી મિનિસ્ટ્રી જે છે ને એ કામમાં નહીં આવે. કારણ કે એ લોકો તમને દવા આપશે ને પણ એનાથી કોઈ ફાયદો નહીં. કેમ?
કેમ કે ઈશ્વર સાથેનો જે સંબંધમાં તકલીફ છે ને એ ઈશ્વર જ સોલ્વ કરી શકે, એનો ઉકેલ ઈશ્વર જ આપી શકે. દવા ગોળીઓ એનાથી નહીં થાય. ઈશ્વરે એ સાજાપણું આપવું પડશે. અને ઈશ્વર એ સાજાપણું ક્યારે આપે? ત્યારે આપણે કહીએ કે પ્રભુ મને માફ કરો, એટલે પાપ કરીશ. તમારા માટે કોઈ એવા રોગી છે આજે, કોઈ પણ પ્રકારનો રોગ હોય, તમારા માટે વિશેષ પ્રાર્થના કરવા માંગુ છું. તમે પાપથી પાછા ફરો, પ્રભુ કહો, પ્રભુ સોરી, મને માફ કરો, મારા પાપથી ક્ષમા આપો અને મારા શરીરમાં જે રોગ છે ને એ તમે મટાવો. અને પ્રભુના વચન પર આધારિત હું તમને આજે ખાતરી આપું છું સવારે. પ્રભુએ કહ્યું છે કે મિસરમાં હું જે લાવું છું તમારે પણ નહીં લાવું, જો તમે પાછા ફરશો, પાછા ફરો પ્રભુની પાસે, અને તમને પ્રભુ સાજા કરી આપશે. એટલે પહેલી બાબત, વ્યક્તિગત પાપના લીધે બીમારી આવે છે, રોગ આવે છે. બીજી બાબત, રોગ કેમ, બીમારી કેમ આપણને આવે છે? યોહાનની સુવાર્તા એનો 9મો અધ્યાય, યોહાનની સુવાર્તા એનો 9મો અધ્યાય. સોરી, બીજી કલમ, યોહાન 9:2. પહેલેથી વાંચીએ. તે રસ્તે જતો હતો તેવામાં તેણે એક જન્મથી આંધળા માણસને લીધો. ક્યારથી આ આંધળો હતો વ્યક્તિ? જન્મથી. તેના શિષ્યોએ તેને પૂછ્યું કે રાબી, જે પાપને લીધે એ માણસ આંધળો જન્મ્યો, તે પાપ કોણે કર્યું? એણે કે એના મા બાપે? બીજી બાબત આપણે જોઈ રહ્યા છે કે રોગ, બીમારી આપણા શરીરમાં કેમ આવે છે એનું બીજું કારણ એ આપવામાં આવ્યું છે. હવે જે જન્મથી આંધળો હતો ને, એટલે કેટલાક લોકો પ્રભુ ઈસુની પાસે આવ્યા કે પ્રભુ, આ જે આંધળો જન્મથી છે, આ જે બીમારી, જે રોગ છે, એટલું તો એ લોકો સમજે છે કે પાપના કારણે હશે, પણ એમને એ ખબર નથી કે કોનું પાપ. એટલે પૂછે છે, આ એનું પોતાનું પાપ કે એના મા બાપે પાપ કરેલું એટલે આંધળો જન્મ્યો? હવે બધી બીમારીઓ, રોગ એ પાપને લીધે નથી હોતી. અલ્ટિમેટલી મૂળ આદમ હવાના પાપને લીધે છે, પણ બધી બીમારીઓ વ્યક્તિગત પાપને લીધે આધારિત નથી. પ્રભુ ઈસુ આનો શું જવાબ આપ્યો? કારણ કે આ લોકો એવું કહેતા હતા કે એના વ્યક્તિગત પાપ અથવા તો એના મા બાપનું વ્યક્તિગત પાપ, એના લીધે આંધળો જન્મ્યો, એના લીધે આ બીમારી. પ્રભુ ઈસુનો શું જવાબ આપે છે? ત્રીજી કલમ. ઈસુએ ઉત્તર આપ્યો કે એણે કે એના મા બાપે પાપ કર્યું તેમ નહીં, પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય એ માટે થયું. ઈશ્વરના કામ એનામાં પ્રગટ થાય, ઈશ્વરનો મહિમા એનામાં પ્રગટ થાય, એટલા માટે આવો જન્મેલો. એનું વ્યક્તિગત પાપ નહીં, એના મા બાપનું પાપ નહીં, પણ ઈશ્વરનો મહિમા આ શરીરમાં દેખાય ને, એટલા માટે એ આવો જન્મેલો. એનો અર્થ એ કે આપણા શરીરમાં ઘણીવાર જે બીમારીઓ આવે છે ને, એના મહેમાન માટે હોય છે, એને આપણા વ્યક્તિગત પાપ સાથે લેવા દેવા નહીં હોય. ઈશ્વર આપણને રોગ એટલા માટે આપે છે, બીમારી એટલા માટે આપે છે કે એ એનું સામર્થ્ય, એનું ચમત્કારિક, એ રાફા જે છે, એના સાજાપણાનું જે સામર્થ્ય છે ને આપણા શરીરમાં બતાવવા માંગે છે, કે જેથી યહોવાનો મહિમા થઈ શકે. એટલા માટે બીમારીઓ આવે છે. બરાબર, તમને મને આ બાબત સાંત્વન નહીં આપી કે હાસ મારા વ્યક્તિગત પાપનું કંઈ છે નહીં, પણ ઈશ્વરના મહિમાને માટે છે. શક્ય છે બરાબર, આપણા શરીરમાં આજે જે બીમારી કે રોગ હશે ને, તો ઈશ્વરના મહિમાન માટે હશે. અને જો એના માટે હશે ને, આજે આપણે પ્રાર્થના કરીશું તો ઈશ્વરનો મહિમા તમારા શરીરમાં પ્રગટ થશે. ઈશ્વર તમને સાજા કરશે. કેમ? એના મહિમાન માટે આ બીમારી આવી છે, પાપના કારણે નહીં, દોષારોપણને કારણે નહીં. એનો મહિમા, તો ઈશ્વર આજે એના ભવનમાં એનો મહિમા તમને બતાવવા માંગે છે, લોકોને બતાવવા માંગે છે. પ્રભુ તમારા શરીરને સાજા કરશે જો એના મહિમા માટેની બીમારી છે તો. એટલે પહેલું આપણે જોયું બીમારી કેમ આવે છે, વ્યક્તિગત પાપને લીધે. બીજું જોયું કે કેમ આવે છે,
તો કે ઈશ્વરના મહિમા માટે. અને ત્રીજું કારણ જે બીમારીનું છે, રોગનું છે, એ કુદરતી કારણોના લીધે. ઓકે, કુદરતી કારણો લીધે. એમાં પાપ હોતું નથી, પણ કુદરતી કારણો, પરિબળો એમાં સામેલ હોય છે. ઉદાહરણ તરીકે કોઈ શરદી થઈ હોય, તમે એમની પાસે બેસો અને એમણે જે હાથે શરદી દુખી હોય તમે હાથ મિલાવો કે એમની પાસે તમે જાઓ તો તમને શું થશે? શરદી થશે. રાઈટ? આ કુદરતી કારણો છે કે તમે વધારે પડતી બિરયાની ખાઈ લેશો તો શું થશે? અપચો થશે, આંતરડામાં તકલીફ થશે, પેટની તકલીફ થશે. આ કુદરતી કારણો છે, એના લીધે રોગ કે બીમારી આવે છે. ઘણી બધી રોગ અને બીમારી એ આપણા ખોરાકને લીધે આવી છે, આપણી ટેવોને લીધે આવી છે. એમાં પાપને કે ઈશ્વરનું જે પરિબળ છે એને નથી. આપણે જે રીતે કુદરતી નિયમોની સાથે વર્તીએ છીએ ને એ રીતે બીમારી આવે છે. રાઈટ? એટલે ત્રણ બાબત જોઈ. ત્રીજી બાબતમાં પાઉલ તિમોથીને કહે છે કે તારા પેટમાં જે કોઠો નબળો છે ને એના લીધે તું દ્રાક્ષા સૌપી છે. રાઈટ? એટલે તારા પેટને લીધે, પેટમાં જે બીમારી છે એના લીધે, આ જે બીમારી હતી પાઉલ એને એવું કહેતો નથી કે તે પાપ કરી શકે, પણ એ કુદરતી રીતે તિમોથીને આ બીમારી કુદરતી કારણોને લીધે. અને પાઉલ કહે છે તો આ રીતે એનો ઈલાજ કરશે. બીમારી, રોગ આ ત્રણ કારણને માટે આવે છે. હવે ફેથ અને મર્સી મિનિસ્ટ્રીની જે સેવા છે ને એને હવે આપણે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ કે આ જે બીમારીઓ, રોગ આ રીતે આવે છે તો હવે સેવા કઈ રીતે કરવી. દુઃખની વાત કેવી છે કે મેડિકલ જે સેવાઓ છે ને, સૌથી પહેલા હું કહું કે પ્રોફેશન શબ્દ જ ભૂલી જાઓ. મેડિકલ પ્રોફેશન ના, એ સેવા તમને છે. રાઈટ? એ તમારો વ્યવસાય કે પ્રોફેશન નથી, સેવા છે આપણા માટે. જે ઈશ્વરને ઓળખે છે એના માટે સેવા છે. આ જે સેવા છે ને આપણે એને મર્યાદિત કરી દીધી છે. બહુ ધ્યાનથી સાંભળજો. જે ટીમના સભ્યો છે ને આપણને બધા, આપણે મેડિકલ સેવાને બહુ મર્યાદિત કરી દીધી છે. કઈ સુધી મર્યાદિત કરી દીધી? ટેબ્લેટ, ઇન્જેક્શન અને દવાઓ સુધી મર્યાદિત કરી દીધી છે કે અમારે આટલું જ કરવું, અમે આટલું જ કરી શકીએ. કેમ્પ કરી શકીએ, સારવાર અથવા તો ચકાસણીના ફ્રી મેડિકલ કેમ્પ કરી શકીએ, મેડિસિન આપી શકીએ. આ પૂરતી આપણે આપણી સેવાઓને મર્યાદિત કરી દીધી. હવે એ સેવાઓ જેને કુદરતી રીતે બીમાર પડે છે ને એમને કામમાં આવશે. શરદી થઈ જશે, ટેબ્લેટ આપશે, એ શરદી મટી જશે. પણ તમારી પાસે એવા કારણ, એવા રોગીઓ આવશે, એવા બીમારો આવશે કે જેમના પાપને કારણે બીમાર થયા છે. એમનું શું કરશો? કે ટેબ્લેટ દીધો જશે નહીં. પણ જો આપણે આપણી સેવાને ટેબ્લેટ પૂરતી મર્યાદિત કરી દીધી છે કે અમે આ કરીશું, એનાથી વિશેષ વિચાર્યું નથી, તો એવા લોકોની સેવા, સારવાર અને સાજાપણો કેમ થશે? એ શક્ય નથી. એટલે સૌથી પહેલી વાત કે આપણી સેવાઓની જે મર્યાદા અને આપણી માનસિકતા છે ને એને તોડી નાખો. અને ઈશ્વરના પવિત્ર આત્મા જે બતાવી ગયા છે એને તમે સાંભળો. કેમ કે એવા લોકો આવશે જે બીમારી સાથે છે કે ઈશ્વરનો મહિમા એમનામાં પ્રગટ થાય. પાપના કારણે નથી, દવા લેવાથી નહીં થાય, ખાલી વિશ્વાસ સહિત પ્રાર્થના કરવાથી પ્રભુ એમને સાજા કરશે. પણ આપણે કેટલી મર્યાદામાં આવી ગયા કે આવી પ્રાર્થના કરવી સાજાપણાની, કે તેલ લગાવીને પ્રાર્થના કરવી ને એ તો અમુક પ્રકારની જે સેવા લઈને બેઠા છે ને એમના માટે છે. અમે ના કરી શકીએ, અમે તો દવા, ટેબ્લેટ ના. ઈશ્વર તમારી પાસે જે લોકોને લાવી રહ્યા છે ને એમાં આ ત્રણ પ્રકારના કારણો સાથેના રોગીઓ આવશે. કુદરતી લોકોને બીમાર જે છે એમને ટેબ્લેટથી તમે કરશો, પણ ઈશ્વરનો મહિમા જેનામાં પ્રગટ થાય અથવા તો પાપના કારણે બીમાર થયા છે એમને તમે કેવી રીતે કરશો? એટલે જ આખી ટીમે અને બેવલા તરીકે આપણે ઈશ્વરના જે અલગ અલગ કૃપાદાનો છે એને અવકાશ આપવાની જરૂર છે. મેડિકલ ટીમમાં પ્રાર્થના કરનાર લોકો કેમ ના હોઈ શકે?
મેડિકલ ટીમમાં ઈશ્વરે જેમને સાજાપણાનું કૃપાદાન આપ્યું છે એ લોકો કેમ ના કહી શકે? બેવડા તરીકે આપણે આવા કૃપાદાનો શોધ્યા કે કોણે ઈશ્વરે કોને શું આપ્યું છે? મંડળી તો જ વૃદ્ધિ પામશે, સેવાઓ તો જ આગળ વધશે. બરાબર. પડકાર શું છે મેડિકલ મિનિસ્ટ્રી માટે? કે આપણે લોકોને સાજા કરવા માંગીએ છીએ, પણ એ મર્યાદાથી. 12 વર્ષથી જે લોહીવાવાળી સ્ત્રી હતી, રાઈટ, 12 વર્ષથી જે લોહીવાવાળી સ્ત્રી હતી, એને મનમાં ધારી લીધું કે હું પ્રભુ ઈસુને જબ્બાની કોર ન અડકીશ તો હું સાજી થઈ જઈશ. અને બાઇબલ એવું કહે છે કે એ ગઈ છાનીમાની અને ઈસુના જબ્બાની કોરને અડકી. તમે જાણો છો જ્યારે એ અડકી ત્યારે શું થયું? બાઇબલ શું નોંધે છે? એનો રક્તસ્રાવ બંધ થયો અને એના શરીરને સાજાપણું મળ્યું છે એવો એને અનુભવ કર્યો. બહુ ધ્યાનથી આ બાબત સાંભળજો. એનો રક્તસ્રાવ તરત જ બંધ થયો જેવી એ પ્રભુ ઈસુના જબ્બાની કોરને અડકી. બંધ થઈ ગયો. એને સાજાપણું મળી ગયું. એને પોતાના શરીરમાં ખબર પડી કે એને સાજાપણું મળી ગયું. અને એનાથી વિશેષ પ્રભુ ઈસુને ખબર પડી કે મારામાંથી સાજાપણાનું સામર્થ્ય ગયું છે. એના સાજાપણું લઈ ગઈ મારા આશીર્વાદી. મર્સી મિનિસ્ટ્રી તરીકે આપણે જ્યારે હઈએ ને ત્યારે આપણે શું કરીએ? વાવ, એને સાજાપણું મળ્યું, જવાબ એનો. એ સાજી થઈ ગઈ, રક્તસ્રાવ બંધ થઈ ગયો, જવાબ એનો. પ્રભુ ઈસુ એ નહીં કરતા. એ સાજી થઈ ગઈ, એનો સ્રાવ બંધ થઈ ગયો, પણ પ્રભુ ઈસુ એને જવા નહીં દેતા. પ્રભુ ઈસુ કહે છે, કોણ મને અડક્યું? એને આગળ લાવો. એ છાનીમાની જતી રહે, ચૂપચાપ જતી રહે? ના. પ્રભુ ઈસુ કહે છે એને બોલાવો. ગભરાતી, ડરતી એ પ્રભુ ઈસુને પાસે આવી. અને અહીંયા ફેથ અને મર્સી મિનિસ્ટ્રીને જે આગળ વધવાનું છે ને એ કામ પ્રભુ ઈસુ કરી રહ્યા છે. પ્રભુ ઈસુએ શું કર્યું? એને જે બોલાવીને એના માટે પ્રભુ ઈસુએ જે સંબંધની વાત કરી ને એ સંબંધ કયો સ્થાપિત કર્યો જાણો છો? પ્રભુ ઈસુ એને કહ્યું દીકરી, ડોટર, દીકરી. 12 વર્ષથી જે હતાશામાં છે, એના કુટુંબ એને છોડી દીધી હશે, નિરાશ, હતાશ. પ્રભુ ઈસુ એને કહે છે દીકરી. આ વગર પ્રભુ ઈસુને જવા દેવા નતા માંગતા કે ના, તારે શારીરિક સાજાપણું મળ્યું, તારે જતું નહીં રહેવાનું એનાથી. હા, તું દીકરી છે. સૌથી પહેલા જાણી પ્રભુ ઈસુએ એને ઈશ્વરના કુટુંબની સદસ્ય બનાવી. પહેલા કે તું દીકરી છો, તને સાજાપણું મળ્યું છે શારીરિક, પણ એની સાથે હું તને આત્મિક સાજાપણું આપું છું કે તું ઈશ્વરના કુટુંબની દીકરી થઈ. અને ત્યાં પ્રભુ ઈસુ આગળ શું કહ્યું? શાંતિએ જા, તારા પાપમાં શાંતિએ જા. જે શાંતિ શબ્દ છે ને વાલાઓ, એમાં આ સેવાએ આગળ વધવાની જરૂર છે. આપણે આગળ વધવાની જરૂર. શાંતિએ જા. પ્રભુ ઈસુ શું કહેવા માંગે છે? એ બીતી હતી ને, એ ગભરાતી હતી કે જો હું બહાર આવીશ તો લોકો મને પથ્થરે મારશે, આ પ્રભુ ઈસુ પણ મને ધમકાવશે. પણ પ્રભુ ઈસુએ શું કહ્યું? શાંતિએ જા. પ્રભુ કે શું તારે પર ગુસ્સે નથી, તારી પર મારો કોપ નથી, તારા વિશ્વાસને લીધે તો મેં તને મારી દીકરી બનાવીશ. હવે તારી અને મારી વચ્ચે જે સમાધાન છે ને એ કેવું છે? શાંતિવાળું સમાધાન છે. તું શાંતિએ જા, કોઈ તને રંજાડશે નહીં, હું હેરાન નહીં કરતો, મારો શ્રાપ હવે તારી પર નથી, તું મારી દીકરી છે. શારીરિક સાજાપણા સાથે જો આત્મિક સાજાપણું નહીં લાવો ને તો એ સેવા બાઇબલ આધારિત સેવા નહીં. અને એટલે ફેથ અને મર્સી મિનિસ્ટ્રીઝ માટે આ બહુ એક પડકાર છે. પ્રભુ ઈસુના બધા ચમત્કારો જોઈ લો, સાજાપણા જે એમને લોકોને શરીરને આપ્યા ને, પણ પ્રભુ ઈસુ એ લોકોને આત્મિક સાજાપણા પણ આપ્યા. તારા પાપ માફ થયા છે. જ્યાં સુધી આપણી આ જે શારીરિક સેવાઓ છે ને
એ અનંતકાળિક અસરમાં નહીં જાય ત્યાં સુધી એ બાઇબલ આધારિત ઈશ્વરની ઈચ્છામાં સેવાઓ નહીં કરે. શરીર એ તો એક પ્રથમ પગથિયું છે. આપણે જે શરૂ કર્યું ને એ જ બાબત કે પાપ અને રોગનો સંબંધ. પાપ અને રોગનો સંબંધ. રોગ તો આપણે મટાડીએ છીએ, પણ પાપનો જે રોગ છે ને એ પણ મટાડવાનો પ્રભુએ તમને મને કહ્યું છે. આપણે લોકોને સાજા કરીશું, એમના મૃત્યુ સુધી સાજા રહેશે. લાજરસ, યાઈરની દીકરી, વિધવાનો નાઈન શહેરનો છોકરો, પ્રભુ છે એમને જીવાડ્યા પણ પાછા મરણ પામ્યા. ધૂળમાં હતા ને ધૂળમાં ગયા. એટલે આપણી દવાઓથી ને એનાથી એ ધૂળમાં જ જશે, ભલે સાજા થઈ જાય પણ એ ધૂળમાં જશે. પણ એનાથી વિશેષ જો અનંતકાલિક એમને જીવનમાં રહી જાય કે જે ઈશ્વરની ઈચ્છા છે, એમને દીકરીને દીકરા બનાવજો. આખો જે ઉદ્દેશ છે ને ફેથ અને મર્સી મિનિસ્ટ્રીનો ઉદ્દેશ એ એવો હોવો જોઈએ કે લોકોને ઈશ્વરના રાજ્યમાં દીકરા અને દીકરી બનાવીએ. આ એક સાજાપણાના માધ્યમ. સાજાપણું તો એક માધ્યમ ઈશ્વર આપ્યું છે, પણ એ શરીર દ્વારા એ લોકો પાપમાંથી મુક્ત થઈ શકે અને ઈશ્વરની હજુમાં એ લોકો આશીર્વાદ થાય. ઈશ્વરની આ ઈચ્છા છે. અને આપણામાં જે શરીરના રોગો છે ને એને આપણે ધ્યાનમાં લઈએ કે ઈશ્વર એ દ્વારા આપણા આત્માને સ્પર્શ કરવા માંગે છે. એ સગળા પાપ માફ કરે છે અને સગળા રોગ મટાડે છે. શું આ ઈશ્વરનો અનુભવ કર્યો આપણે? શું ઈશ્વરે આપેલી આ સેવાને આપણે સમજ્યા કે હા, મારે ખાલી શારીરિક નહીં પણ શરીર દ્વારા લોકોને આત્મિક સેવામાં લઈ જવાનું છે, એમને દીકરા અને દીકરી બનાવવાના છે. આવો પ્રાર્થના.